શું આખરે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તે હવે આવવાનો છે? શું ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા જઈ રહ્યા છે? અને શું જુલાઈના અંતિમ દિવસો અને ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદથી રાજ્યના અનેક જિલ્લાઓ ભીંજવાશે? છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક વરસાદ છે તો ક્યાંક હજુ પણ લોકો અને ખાસ કરીને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ હાલ થોડો વરસાદ ચાલુ રહેશે, પરંતુ 21 જુલાઈ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે. એટલે કે ખેડૂતોને જે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે તેને હવે પૂરી થવાની આશા દેખાઈ રહી છે. ત્યારે ચાલો સૌથી પહેલા સાંભળીએ આંબાલાલ પટેલે આગામી દિવસોના વરસાદ વિશે શું કહ્યું છે. ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે, પરંતુ લગભગ આ વરસાદ જે 20મી જુલાઈ પછીનું તેનું વરસાદી પાણી સારું ગણાય છે. આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા, એથી વધુ વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે. આ આગાહી અમે જે માને તેમના માટે કરેલ છે, જે ન માને તેના માટે કંઈ નહીં. આ આગાહી અમે દાવાદોરી અમારા પર થાય તેના માટે અમે બંધાયેલા નથી, કારણ કે અમે શુભ આશયથી કરીએ છીએ અને જેને માનવી હોય માને, ન માનવું તેને ન માને, કારણ કે આ આગાહીથી કોઈ નુકસાનીના વળતર માટે અમે જવાબદાર નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. તો આમ આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ એટલે કે 20 જુલાઈ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. જો કે ખેડૂતોને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. તે વરસાદનું મુખ્ય વહન છે એ 21 જુલાઈથી શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 21 થી લઈ અને 25 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા વાત કરીએ મધ્ય ગુજરાતની. આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે. કેટલાક વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો અહીંયા સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. જો કે આ આગાહી સાચી પડે તો ખેતી માટે પણ સારા સમાચાર બની શકે છે. કચ્છની વાત જો કરીએ તો ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે નજર કરીએ દક્ષિણ ગુજરાત પર. આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માત્ર ભારે જ નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. એટલે આ વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેત રહેવાની જરૂર રહેશે. હવે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો અહીંયા પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી માત્ર જુલાઈ મહિના પૂરતી જ નથી, પરંતુ 26 થી 30 જુલાઈ પછી પણ
રાજ્યના ઘણા વિસ્તારો છે કે જેમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે, એટલે કે જુલાઈના અંતિમ દિવસોમાં પણ વરસાદનું આગમન ચાલુ રહેશે તેવી શક્યતા છે. અને આ સાથે જ ઓગસ્ટની શરૂઆતને લઈને પણ આંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યા મુજબ 3 ઓગસ્ટથી ફરી ભારે વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે, એટલે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. અને આટલું જ નહીં, આ સાથે 9 ઓગસ્ટ બાદ પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને સાથે જ તેમણે કહ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પણ પડી શકે છે. જોકે અહીંયા એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે આ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી છે. હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે અને વરસાદની સ્થિતિ છે એ સ્થાનિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. તો હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આંબાલાલ પટેલની આ આગાહી છે એ કેટલી હદ સુધી સાચી સાબિત થાય છે. અને જો બદલાવ આવે છે તો એમના તરફથી પણ આગાહીમાં પણ બદલાવ આવતો રહેતો હોય છે. તો ખેડૂતોને જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તે આખરે ક્યારે અને કેટલો વરસે છે, અને આવી જ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.